રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ હ તેમજ ડ ફેબ્રુઆરી 2026 મહારાશિફળ. નમસ્કાર. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલના તમામ આદરણીય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કર્ક રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2026નો મહિનો ગ્રહોની દ્રષ્ટિએ ખૂબ જ સૂચક રહેવાનો છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર રહેલો છે અને આ રાશિના જાતકો સ્વભાવે સંવેદનશીલ અને માયાળુ હોય છે. આ મહિને ગ્રહોની ચાલ તમારા જીવનના વિવિધ પાસાઓ પર કેવી અસર કરશે, તમારા નસીબના સિતારા શું કહે છે અને કઈ સાવધાની રાખવી પડશે, તો ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં વિસ્તારપૂર્વક. કાર્યક્ષેત્ર તેમજ વેપાર, કેરિયર એન્ડ બિઝનેસ. વિગતવાર. આ મહિને કાર્યક્ષેત્રમાં મિશ્ર વાતાવરણ જોવા મળી શકે છે. શનિ અને રાહુની સ્થિતિ સૂચવે છે કે તમારે મહેનત વધારવી પડશે. નોકરિયાત વર્ગ, જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો મહિનાના બીજા પખવાડિયામાં સારા સમાચાર મળી શકે છે. જો કે ઓફિસમાં રાજકારણથી ખાસ દૂર રહેજો. સહકર્મચારીઓ સાથે નાની નાની બાબતે ચર્ચા ન કરવી, કારણ કે તમારી એક ભૂલ તમારી છબી બગાડી શકે છે. જેઓ નવી નોકરી શોધી રહ્યા છે તેમને 15 ફેબ્રુઆરી પછી સફળતા મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. વેપારી મિત્રો, વેપારમાં નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે ઉતાવળ ન કરવી. જો તમે કોઈ નવો સોદો કરવા જઈ રહ્યા હો તો કાગળની પૂરેપૂરી તપાસ કરી લેવી. ભાગીદારીમાં ચાલતા બિઝનેસમાં પારદર્શકતા રાખવી ખૂબ જ જરૂરી છે, નહીંતર ગેરસમજ પેદા થઈ શકે છે. રિટેલ વેપારીઓ માટે આ મહિનો સરેરાશ કરતાં સારો રહેશે. આર્થિક સ્થિતિ, ફાઇનાન્શિયલ. ઊંડાણપૂર્વક. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આવકના સ્ત્રોત જળવાઈ રહેશે, પણ ખર્ચ પર અંકુશ રાખવો અનિવાર્ય છે. મહિનાની શરૂઆતમાં અચાનક કોઈ મોટો ખર્ચ આવી શકે છે, જે કદાચ ઘરના રિપેરિંગ કે વાહનને લગતો હોય. શેર બજાર, સટ્ટાબાજી કે શોર્ટકટથી પૈસા કમાવાની લાલચ આ મહિને ભારે પડી શકે છે, માટે લોભમાં ન આવવું. જો કોઈને ઉધાર પૈસા આપ્યા હોય તો આ મહિને વારવાર ઉઘરાણી કરવાથી તે પરત મળવાના યોગ બની રહ્યા છે. બચત પર વધુ ધ્યાન આપજો, કારણ કે મહિનાના અંતમાં કોઈ માંગલિક કાર્યમાં નાણાં ખર્ચાઈ શકે છે. કૌટુંબિક તેમજ પ્રેમ જીવન. ફેમિલી એન્ડ લવ લાઈફ. પરિવાર અને સંબંધોની વાત કરીએ તો પરિવાર ઘરમાં સુખદ વાતાવરણ રહેશે. ખાસ કરીને માતા સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. પિતૃપક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જો કોઈ મિલકતનો વાદ વિવાદ ચાલતો હોય તો વડીલોની મધ્યસ્થતાથી તેનો ઉકેલ લાવી શકાશે. પ્રેમ સંબંધ. પ્રેમી પંખીયાઓ માટે આ સમય રોમેન્ટિક રહેશે. તમે તમારા સાથી સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન કરી શકો છો. જો કે પરિણીત લોકોએ ખાસ ધ્યાન રાખવું કે નાની નાની વાતોમાં
અહમ, ઈગો વચ્ચે ન લાવો. જીવન સાથીની તબિયતને લઈને થોડી ચિંતા રહી શકે છે, તેથી તેમનો સાથ આપવો ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય હેલ્થ ટિપ્સ વિશેષ વિશ્લેષણ. સ્વાસ્થ્યના મામલે આ મહિને બેદરકારી ન રાખવી. કર્ક રાશિના જાતકોને પાણીજન્ય રોગો અથવા શરદી ઉધરસની તકલીફ વધુ રહે છે. ફેબ્રુઆરીની બદલાતી ઋતુમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. માનસિક રીતે તમે થોડા શાંત રહી શકો છો અથવા કારણ વગરનો ભય સતાવી શકે છે. આ માટે રાત્રે વહેલા સૂવાની ટેવ પાડવી અને પૂરતી ઊંઘ લેવી. બહારનું જંક ફૂડ ટાળવું અને ઘરે બનાવેલો સાત્વિક ખોરાક લેવો હિતાવહક છે. વાહન ચલાવતી વખતે ગતિ પર મર્યાદા રાખવી. ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરી ટાળવી. ખાસ ઉપાયો અને માર્ગદર્શન રેમેડીઝ વિડીયોના અંતમાં જોઈએ. આ મહિનાને સૌભાગ્યશાળી બનાવવાના અચૂક ઉપાયો. મહાદેવની શરણ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર મહારાજ રહેલા છે. ચંદ્ર શિવજીના મસ્તક પર બિરાજમાન છે. દર સોમવારે સફેદ ચંદન લગાવીને શિવલિંગ પર જલાભિષેક કરો. ચંદ્ર મંત્ર. દરરોજ રાત્રે આ મંત્રની એક માળા ચોક્કસ કરવી. ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ સહ ચંદ્રમસે નમઃ. ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ સહ ચંદ્રમસે નમઃ. આનાથી માનસિક શાંતિ જરૂરથી મળશે. દાનનું મહત્વ. શુક્લ પક્ષના સોમવારે કોઈ ગરીબ સ્ત્રીને દૂધ, ચોખા અથવા સફેદ વસ્ત્રનું દાન કરો. પક્ષીઓને દરરોજ 7 પ્રકારનું ધાન નાખવાથી કાર્યમાં આવતા અવરોધો દૂર થશે. પ્રિય દર્શક મિત્રો, સમાપન. તો મિત્રો, આ હતું કર્ક રાશિ ફેબ્રુઆરી 2026નું સંપૂર્ણ રાશિફળ. આશા છે કે આ માહિતી તમને તમારા આવનારા સમયનું આયોજન કરવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો. અને હા, આવી જ્યોતિષી માહિતી માટે તમારી પોતાની ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન ધન્યવાદ.